નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પાણીપુરી ખાતા પહેલા ચેતજો, શહેરના નાગરિકોને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓ સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી એકવાર લાલ આંખ કરી છે। સુરતના અલગ અલગ વિસ્તારોમાં પાણીપુરીના સ્ટોલ પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં અગાધ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો સડેલા બટાકા અને ગંદા પાણીનો ઉપયોગ આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરતા અંબિકાનગર અને બળોદ ગામ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ છે। આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન અનેક સ્થળોએ પાણીપુરીને ભરવામાં આવતા મસાલા માટે સડેલા અને બગડેલા બટાકાનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત સડેલા અને બગડેલા બટાકા મળી આવતા આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યું હતું અને તપાસ દરમિયાન જે સામગ્રી માનવ સ્વાસ્થ્ય માટે જોખમી જણાવાઈ હતી તે અધિકારીઓને તુરંત જપ્ત કરી હતી અને જેના મોટા પ્રમાણમાં તૈયાર પાણીપુરી અને મસાલાનો જથ્થો ઝડપ્યો હતો। જે જપ્ત કરાયેલા તમામ અગાધ સામગ્રી અને સડેલા બટાકાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। તેમજ જે વેપારીઓ પાસે ફૂડ લાયસન્સ નહોતા અથવા જેઓ નિયમનું ઉલ્લંઘન કરતા હતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।